રાજકોટના ગોંડલ રોડ ઉપર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો સ્લીપ થયા। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। ફાયરની ટીમે રસ્તા ઉપર માટી નાખી ઓઇલ સાફ કરવા માટે। રાજકોટના ગોંડલ રોડ ઉપરની ઘટના, જ્યાં રસ્તા ઉપર ઓઇલ ઢોળાયું હતું, પરિણામે એક બાદ એક વાહન ચાલકો સ્લીપ થવા લાગ્યા। હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને રસ્તા પર માટી નાખવામાં આવી રહી છે કે જેથી કરીને આ ઓઇલ સાફ થઈ જાય। સાથે પાણીનો મારો પણ ચલાવાઈ રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, કઈ રીતે આ ઘટના બનવા પામી છે? વાહન ચાલકોને શું હાલાકી અને કઈ રીતની કામગીરી ફાયર વિભાગ કરી રહ્યું છે? ચોક્કસ ફાયર વિભાગ દ્વારા અત્યારે ઓઇલ જે છે તેને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીમાં અનેક વાહન ચાલકો ઓઇલના કારણે સ્લીપ થયા છે। આ જે સમગ્ર ઘટના જે બની છે, રાજકોટના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ આવેલું છે, ત્યાં આ સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને તાત્કાલિક સ્થાનિકો દ્વારા જે છે તે ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગના 4 જેટલા કર્મચારીઓ અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા ઓઇલ જે છે તે રસ્તા પરથી સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડીવાર માટે જે ગોંડલ રોડ પર સતત ટ્રાફિક હોય છે ત્યાં વાહનો અત્યારે રોકી દેવામાં આવ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।